હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે। એક તરફ વિદ્યાર્થીઓ વાંચનની મહેનતને અંતિમ ઓપ આપી રહ્યા છે, તો બીજી તરફ પરીક્ષા સમયે ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત રહે તે માટે પણ પ્રયાસો કરાઈ રહ્યા છે। નિહાળો નર્મદા વિશેષ। HSC અને SSC બોર્ડની પરીક્ષા દરમિયાન શ્રદ્ધાળુઓ સાથે વિદ્યાર્થીઓની પણ મંદિરમાં આવન જાવન વધુ જોવા મળી રહી છે। ભરૂચના પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરમાં હાથમાં પેન, હાર્ડબોર્ડ અને હોલ ટિકિટ સાથે વિદ્યાર્થીઓ કતારબદ્ધ જોવા મળ્યા હતા। પોતાની મહેનત ઉપર ઈશ્વરનો આશીર્વાદ મેળવવા આ વિદ્યાર્થીઓ મંદિરે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સમગ્ર વર્ષ કરેલી મહેનત પર વિશ્વાસ દેખાતો હતો, પરંતુ ઈશ્વરની કૃપા તેમના આત્મવિશ્વાસને બેવડો કરશે તેવી તેમની શ્રદ્ધા છે। હું આખા વર્ષમાં 3-4 કલાક વાંચતો હતો। મારી શિક્ષણ પ્રત્યેની મહેનત ખૂબ વધારે છે, પણ એવું કહેવાય છે કે ભગવાનના આશીર્વાદ લેવા જરૂરી છે, એટલે હું સિદ્ધિવિનાયક મંદિરે ભગવાનના આશીર્વાદ લેવા માટે આવ્યો છું અને મહારાજે મારી બેનને રક્ષારૂપી કવચ રૂપે કરી આપી છે, એટલે હવે એ પેનથી હું પરીક્ષામાં લખીશ। મંદિરે પહોંચનાર વિદ્યાર્થીઓને મંદિરના પૂજારી મંત્રોચ્ચાર સાથે રક્ષા કવચ અર્પણ કરી વિદ્યાર્થીઓને પહેરાવે છે। મંદિર સંચાલકો અનુસાર આ પ્રયોગથી કોઈ ચમત્કાર થશે તેમ કહેવું અતિશયોક્તિ કહેવાય, પરંતુ પરીક્ષા સમયે હતાશામાં ગરકી જતા બાળકોમાં હકારાત્મકતાનું સિંચન થાય છે, જે તેમનો આત્મવિશ્વાસ બમણો કરે છે। આજે મેં ભગવાનના દર્શન કરવા આવી છું। મેં પંડિતને એક પેન આપી હતી, તે તેમને ભગવાનના ચરણોમાં અર્પણ કરીને મને રક્ષા કવચ સાથે પાછી આપી છે। ભગવાન મારો પેપર સારી રીતે પાસ કરાવે। એક કહેવત છે કે જ્યાં વાત હોય શ્રદ્ધાની, ત્યાં પુરાવાની શી જરૂર। ઈશ્વરનો આશીર્વાદ સાથે રહે તો પરીક્ષા સારી રહેતી હોવાનું બાળકોને શ્રદ્ધા છે। બાળકોના પ્રયોગને અંધશ્રદ્ધા સાથે ન જોડી વાલી પણ પરીક્ષા સમયે તેમને હતાશાથી દૂર રાખવા દેવદર્શન અને ઈશ્વરના ચરણ સ્પર્શ કરેલી પેન આપવા જેવા પ્રયોગો સાથે આપે છે। આજે 10માની પરીક્ષા ચાલે તે માટે છોકરાઓ અહીંયા આવે છે। દાદાના આશીર્વાદ પેન એમનો એક્ઝામ લઈને આવે છે। અમે દાદાની રક્ષા કરવાથી બધી એમને છોકરાઓને આશીર્વાદ આપીએ છીએ।